રિટાયર્ડ ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું નિધન થયું અને તેમને સમાજમાંથી જે પ્રતિષ્ઠા માન સન્માન મળ્યું, બાહોશ અધિકારી તરીકે તેમની જે છાપ હતી, ગણના હતી, તો તેમના નિધન નિમિત્તે સિરીઝ શ્રેણી ચાલી રહી છે. સુખદેવસિંહ ઝાલાએ 5 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમાના દિવસે, એટલે કે 5મી તારીખ જુલાઈ મહિનો અને 2020નું વર્ષ 5/7/2020ના દિવસે એવો સંકલ્પ કરેલો કે મારા દેહનું દાન કરવામાં આવે. જ્યારે પણ મારું નિધન થાય એ સંકલ્પ પત્ર પણ આપણે થોડી વારમાં જોઈએ. તેમણે જણાવેલું કે મારી આંખ, મારી કિડની, મારું હૃદય, જે કોઈ પણ અંગો સારા હોય તો એ સુરેન્દ્રનગરની CU શાહ મેડિકલ કોલેજ અથવા તો જામનગરની મેડિકલ કોલેજ, ત્યાં એ મારા દેહનું દાન કરવામાં આવે. અને જ્યારે પણ મારું નિધન થાય ત્યારે મારી પાછળ કોઈ પ્રકારની વિધિ કરવામાં ન આવે. આવો સંકલ્પ તેમણે કરેલો. પણ અત્યારે જ્યારે દુઃખદ નિધન તેમનું રવિવારે વહેલી સવારે 3 કલાકે થયું, તો એ ઘટના પછી એ દેહદાન માટે કેમ તેમનું શબ ન મોકલવામાં આવ્યું અને અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવી ગાયત્રી પરિવાર દ્વારા. આમ તો ગાયત્રી ઉપાસક એટલે એ સંપૂર્ણ વિધિ થઈ. તેની પાછળનું મૂળ કારણ એવું છે, તેમના કૌટુંબિક કાકા થાય અને આમ ઝમર ગામે લખતર તાલુકાના તેઓ પાડોશી એવા દિગુભા ઝાલાએ વાત કરી કે એ અગ્નિ સંસ્કાર વિધિને બધી વિધિ કેમ કરવી પડી અને દેહદાન શક્ય કેમ ન બન્યું. કારણ કે વહેલી સવારે 3 કલાકે આમ તેમનો નિત્યક્રમ વહેલા જાગવાનું, ગાયત્રી ઉપાસનામાં બેસી જવાનું, તો એ 3 વાગે તેમના બાથરૂમમાં એ ઘટના બની ગઈ અને એમનું હાર્ટ ફેલ થયું. પછીથી જે સમયગાળો વીત્યો એ બધી જાણ થઈ અને જ્યારે તપાસ કરવામાં આવી કે હવે એ એમનામાં જીવ રહ્યો નથી, એ સમયગાળો ખૂબ પસાર થઈ ગયો. અને દેહદાનના નિયમ પ્રમાણે જ્યારે તેમનું અવસાન થાય છે પછી ગણતરીની કલાકોમાં 1-2 કલાક કે 2-3 કલાકમાં એ દેહને સોંપવો પડતો હોય છે. એટલે જામનગરથી કે સુરેન્દ્રનગરથી એ દેહદાનની પ્રક્રિયા થાય એમાં ઘણી બધી કલાકો પસાર થઈ જાય અને 5 કલાકથી વધારે સમયગાળા પછી એ સ્વીકારવાનું કપરું થઈ જાય અને અંગો કામમાં આવે કે કેમ એ બધી શંકા કુશંકાઓ હતી. અને પછી જ્યારે એ તેમના સાહેબના સંકલ્પને આધારે મેડિકલ કોલેજ દ્વારા આ રીતે બધી વાતચીત થઈ, તો એવું છેલ્લે નક્કી કરવામાં આવ્યું કે અગ્નિ સંસ્કાર વિધિ અને બધી જ વિધિ કરવી જરૂરી છે. એટલા માટે અને જે સંકલ્પ પત્ર ત્યારે સુખદેવસિંહ ઝાલા સાહેબ દ્વારા જે તૈયાર થયો હતો એ આપણે જોઈએ કે આ રીતનું હતું. પણ એ ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી, પવિત્ર વિધિ દ્વારા સાહેબના અવસાન નિમિત્તે વિધિ કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે આમ તો આવા કોઈ વ્યક્તિ ફરી પોલીસ ખાતામાં જન્મે કે કોઈ પણ સૃષ્ટિમાં તેમનું જીવન એ લોક ઉપયોગી બનતું હોય છે. એમનો સંકલ્પ પત્ર આપણે જોઈએ.